છે તો હું એકલો જ છું, મારે કોઈ છે જ નહીં. મારો હગો પોતાનો ભાઈ અહીંયાનો થઈને ફરે એટલે પછી આપણે ના જીતી શકીએ ને સાહેબ. હા એ તો વાત સાચી છે. મારો ખુદનો મોટો ભાઈ અહીંયાનો થઈ ગયો છે. મને રોગું આવે કે મોટો ભાઈ માવતર ઠેકાણે હોવો જોઈએ સાહેબ. રોવાની જરૂર નથી. હા શું કરીએ કહો હવે, અમે નથી પહોંચી એકતા નાના માણસ. હું છું ને તમારી સાથે છે, ગુજરાતનો કાયદો છે, સરકાર છે, સંવિધાન છે. તો પણ હવે શું કરે મને સલાહ દો, હું એટલું બધું ભણેલ નથી, 8 ભણેલ છું. હલો હલો. હા જય ભીમ, જય દ્વારકાધીશ. જય ભીમ, ડીડી જય સાહેબ. દ્વારકાધીશ. કોણ? રાધનપુર થી વાત કરું સાહેબ. બોલો ને. મજામાં ને? મજામાં. શું નામ છે આપનું? લક્ષ્મણભાઈ આહિર. બોલો લક્ષ્મણભાઈ. હમણાં તમને પગે ફ્રેક્ચર થઈ ગયું હતું, સારું ને? આમ તબિયત પાણી તો રેડી? હા ઓમ તો 1.5 મહિનો થયો. 1.5 મહિના થયો, આમ સારું ને? હા ઓમ સારું છે, પણ હજી થોડોક પગમાં થોડોક 2-3 જગ્યાએ જોઈન્ટમાં દુખે છે. હા ધીમું ધીમું ચાલવાનું ચાલુ કરી દીધું છે. એટલે શું સાધનો એક્સિડન્ટ થયો હતો કે એવું કઈ થયું? શું થયું હતું? ઓમ તો એક ભાઈ આડો પડ્યો તો, આપણો જ કોઈક માલધારી હતો. હા પછી મેં કીધું એમાં ક્યાં ફરિયાદ કરવી, જે હોય એટલે પછી આપણે કઈ હા ટૂંકમાં પતાવી દીધું. એટલે એને આડી ગાડી હું દૂધ વેચવા જતો હશે સવાર વહેલો. 4 વ્હીલ ગાડી હતી? ના 2 વ્હીલ હતી. અને તમારી પાસે? મારી પાસે 2 વ્હીલ હતી. હું છોકરાને સ્કૂલ મૂકવા જતો હતો. બરોબર. એટલે વળતા પછી ભાઈ ગાડી આડી નાખી હશે, એટલે ઊભી રાખી દીધી અચાનક. હા એની પાછળ હું હતો તો ભાઈ મેં સીધી બ્રેક મારી તો પડી ગઈ. બરોબર. એટલે સ્લીપ થઈ ગઈ. હા. અને સાહેબ હવે આજ મને થોડીક, મેં તો આમ 2-3 દિવસ પહેલા ફોન કર્યો હતો, તમારો ફોન આવ્યો ત્યારે મારાથી ઉપડ્યો નતો. અચ્છા. હા એટલે આજ તો મારે થોડુંક માથાકૂટ થઈ છે ને. શું છે માથાકૂટ? કાકા બાપાના છોકરા મને મારવા આયા. શું કામ? પાયો ભરતા હતા એટલે 305 ફૂટ મારામાં લીધો. પાછળ મકાન બની છે ને, મકાનની પાછળ રોડ સાઈડ વાડ હે, અહીંયાથી મારા સામે 300 પાયો ભરો. મેં કીધું, એક માજી સરપંચ હતા ને એક અમારા કુટુંબના હતા, એમને કીધું તો એ બધા અત્યારે કેવું છે કે હું દિલ ખોલીને વાત કરું તો સાહેબ કે નાગીની પંચેરી ભારે છે. સાચા માણસનો કોઈ, ઈમાનદારનો કોઈ છે જ નહીં. ઈમાનદાર નું કોઈ નથી. હા એટલે બહુ દુખી પરેશાન છે. હગા ભાઈ આપડા નથી હોતા, આપડા ખૂટે તો જ ઘર ખૂટે તો જ ઘર જાય, બાકી તો કોઈના માની કે કોઈના બાપની. હગો ભાઈ વિભીષણ ખૂટ્યો તો રાવણ મર્યો ને, રાવણ મરે કેમ? હા આવું છે બધું. તો હવે એટલે શું કરાય? કેસ કરાય? હવે શું બનાવ શું છે પેલા મને કયો. બનાવો મને મારવા આયા, કોલર બોલર શર્ટ બટ ફાડી નાખી દીધું. ઓહો એટલું બધું થયું. હા ઓમ જોડા ગાળા ખાલી ધમો કરે. વસ્તી ભેગી થઈ ગયેલી હતી, 5 જણા હતા, હું એકલો જ હતો. હું એકલો જ છું, મારે કોઈ છે જ નહીં. મારો હગો પોતાનો ભાઈ અહીંયાનો થઈને ફરે એટલે પછી આપણે ના જીતી શકીએ ને સાહેબ. હા એ તો વાત સાચી છે. મારો ખુદનો મોટો ભાઈ અહીંયાનો થઈ ગયો છે. મને રોગું આવે કે મોટો ભાઈ માવતર ઠેકાણે હોવો જોઈએ સાહેબ. રોવાની જરૂર નથી. હા શું કરીએ કહો હવે, અમે નથી પહોંચી એકતા નાના માણસ. હું છું ને તમારી સાથે છે, ગુજરાતનો કાયદો છે, સરકાર છે, સંવિધાન છે. તો પણ હવે શું કરે મને સલાહ દો, હું એટલું બધું ભણેલ નથી, 8 ભણેલ છું. કાંઈ વાંધો નહીં. મને કાયદા કાનૂનમાં કઈ એટલી તમે જો તો તમે સાચા છો, હા હું સાચો જ છું. સાચો છું ત્યારે તો તમે જે હું હકીકત કીધી સાચી છે, તો એ મુજબ પેલા જો તમારે તમારા ભાઈ કુટુંબ હોય, સમાજના લોકો હોય તો એકવાર સમજાવવાનો પ્રયાસ કરો. સમાજના તમારા શહેર તાલુકાના આગેવાનો સાથે બરોબર, સમજે તો ઠીક. તમારી સાથે જે આ વર્તન કર્યું છે, તમને આવીને ધમકી દીધી, જાનથી મારવાની ધમકી દીધી, શર્ટ પાડી નાખ્યો, અપમાનિત કર્યા. માણસો વચ્ચે આપણું પોતાની જાગીર લઈ લેવી છતાંય આપણે કેવા જાય ત્યાં આપણને હળદૂત કર્યા, ગડદાપાટું કરેલ ને શર્ટ ફાડી નાખ્યું, કોલર બોલર. તો એની જે તમને ધમકી આપી જાનથી મારવાની, કે તમને શું કીધું, મારી નાખી, શું કીધું? ખેતરમ ના કર બારે એમ. ખેતર કોનું છે? એટલે ખેતર તો અમારા ખેતર, પણ ખેતર સેઢા પાડોશી હોય ને, આગા બાપાના છોકરા, એટલે પછી નજીક સેઢા પાડોશી હોય એટલે કે તો
ખેતરે આવી જોઈએ એમ. હા, પણ કારણ શું તમને ખેતરે તમે શું કરવા ગયા હતા? ના હવે મારે ખેતરે તો હું ખેડૂત છીએ તો ખેતરે તો જવું જ પડે ને એમ. હા. એટલે આ તો ધમકી દીધી એમ. તમારું ખેતર છે એમાં જવાની ના પાડે તમને? ના ઈ તો ના જવાની તો એમ નામાં માર્ગ તો નથી. તો આ તો ઓમ ધમકી કે તો ખેતરે હવે આવી જોઈએ એમ તો અમે મારશું એમ એ રીતે. કારણ શું? ઈ કે મેં હાચાનું હાચું કીધું એટલે કે ઈ અચ્છા, એનું મન ભાવે. તમે સત્યની સાથ લીધી એટલે? હા, મેં કીધું કે તમે આ મારી સાઈડ દિવાલ કરો, પાંચરી લો એમ. અચ્છા. એ વસ્તુ બીજી કાંઈ નહીં. એમને પોતાની રીતે મન ફાવે એમ આપણી જાગીર એમને ખાવા દઈએ તો કોઈ પ્રશ્ન નતો. આ તો મેં 1 સેકન્ડ કીધો કે આ તમે મારા પડખે કરો, તમે 5 કેમ ના લીધું? એ આ રહી જ વાત. આ રહી જ તમે છે ને, તમે એકવાર સમજાવો, તમે સમાજના પરિવારના છો એટલે લાંબુ શું કરવું, નહીં તો પછી છે ને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ આપી દેજો. એટલે હું તો સાહેબ રાધનપુર પહોંચી જશો. હું નહીં ફાટલ કઈ વાંધો નથી. તમને જો લખતા ફાવે કે કોઈને બીજે લખતા ફાવે તો લખીને આપી દો જે બનાવ હોય, કે પછી પોલીસ સ્ટેશને જઈને લખાવી નાખો. લખાવી તો ચાલે ને? ચાલે. પોલીસ સ્ટેશન તમે કહેશો ને એટલે પોલીસ તમને લખીને દેશે. પછી તમે અહીંયા મારો કઈ ના લે ફરિયાદ બીજી તો તમે વાત કરી શકશો કે? કઈ વાંધો નહીં, મને ફોન કરાવજો. એ સારું. હા, પણ લીગલી જે કઈ સાચું હોય એટલું લખાવજો, વધારે જે બનાવ બન્યો એ જ. સાથે મને જાનનો ખતરો છે, ગમે ત્યારે હુમલો થઈ શકે છે, ધમકી આપી ગયા છે, બરોબર? તો મારી ફરિયાદ લઈ લ્યો એટલે શું છે, તમારી સેફટી થઈ છે, ભવિષ્યમાં તમને પાછા કોઈ ધમકી ન આપે. અને કેસ ફરિયાદ આલવાના ફી લેતા હશે ને સાહેબ? અમે તો પગથિયે કોઈ કાંઈ લેતા નથી, મફત, બધું મફત. તો પછી હું ફરિયાદ કરું તો પછી એમાં ઓલું શું કહેવાય, પછી હું ઓલા ગુનેગાર બની શકું? ફરિયાદી ગુનેગાર ન હોય. એટલે તમે ઓલા લોકોને માર્યા હોય, એની સાથે ઝપાઝપી કરી હોય, સાંભળવાને ધમકી આપી હોય, એ ફરિયાદ કરે તો આરોપી બનાવો. પણ તમે ફરિયાદી છો, તમને ધમકી દઈ ગયા, તમારી સાથે મારઝૂડ કરી, અપમાન કર્યું, તો તમે ફરિયાદી બનો. એટલે ઈ વાત તો સાચી. આરોપી બને તો મતદાર. હું ફરિયાદ, ઈ વાત તો સાચી, પણ પાછળ પછી હું સાચો હોઉં છતાં હું ફરિયાદ કરું તો પછી ઈ ફરિયાદ કરે તો પછી ઈ હું ગુનેગાર એમાં થાઉં ને? એમાં તમે ખોટામાં કઈ નો થાય એમ, બરોબર? તમે જો મારકુટ ને એવું કઈ કર્યું હોય સામે ફરિયાદ કરે કોર્સમાં. મેં કઈ કશું કર્યું જ નથી ને. હું તો કેમ કરો છો તો પછી કઈ કર્યું નથી, તમે ફરિયાદ કરી નાખો. સામું આવશે. એટલે હું એમ નહીં કહેતો સાહેબ કે હું ફરિયાદ કરું, એ ફરિયાદ અત્યારે તો કુડું હેડે ને તો કુડી ફરિયાદ થાય કે એમ, તેમાં હું તો પૂછું. ખોટી ફરિયાદની શક્યતા તો હવે એની જેવી લાગવગ ભલામણ એની ઉપર આધાર છે. એ તો ભાજપના ઉપપ્રમુખ રહી જશે. હા, પણ તમે તાત્કાલિક લખાવી તો નાખો, જે હશે સામું આવશે. એવું કઈ થાય તો મને ફોન કરજો અને મને કહી દેજો કે ભાઈ એ લોકો જે મારી પર ખોટી ફરિયાદ કરવાની શક્યતા છે, આમની કોઈ ખોટી ફરિયાદ લેવી નહીં. એ સારું. હા તો હું હજી ફોન કરું પર હું ફરિયાદમાં શું કઈ કહે તો તમે થોડુંક એમને જ કહી દેજો ને. તમે તમારી ભલા ફરિયાદ તો લખાવી નાખો, પછી જોશું. એ સારું. હા, એ ભલે. અને ફોન ઉપાડજો સાહેબ. રાખો. એ ભલે.